जय मे विद्यार्थी मित्रों આપણે પ્રકરણ નંબર 6 માં નવમો જે ટોપિક છે વિદ્યુત ચુંબકીય પ્રેરણ નામના પ્રકરણમાં નવમો ટોપિક પ્રેરકત્વ એની 4 થી 5 જેટલી થિયરીઓ જોઈ બરાબર ચાર થિયરીઓને એક નાના ક્વેશ્ચન ટાઈપ હતું ચાલો ત્યારબાદ એના દાખલાની શરૂઆત કરીએ ચાલો એને લગતા અમુક દાખલા એવા છે જે 3 માર્કમાં પૂછાય તો છે પરંતુ છે ઓબ્જેક્ટિવ ટાઈપના ખૂબ નાના અને સરળ છે તમે સૂત્રો જો વ્યવસ્થિત મોડે કર્યા હશે તો તમે ફટાફટ માત્ર કિંમત જ મૂકવાની છે બીજા કોઈ ટ્વિસ્ટ નથી આવતા અમુક દાખલાની અંદર તો એટલે એટલા માટે તમને ભારપૂર્વક કીધું કે એના સૂત્ર અને એ મોઢે રાખજો થિયરી અને સૂત્રમાં કઈ સંજ્ઞા સાની છે કયા સંજોગોમાં કયું સૂત્ર વપરાય છે બે ગૂંચળા હોય તો અન્યન્ય પ્રેરકત્વને m વડે દર્શાવવાનું સિંગલ ગૂંચળું હોય તો આત્મ પ્રેરકત્વને l અચળાંક વડે દર્શાવવાનું વગેરે વગેરે ચાલો આપણે 3 દાખલા છે ગણવાનું છે પણ બહુ સરળ છે એક જ વારમાં આવડી જાય चलो एक उदाहरण है 6.9 અને બે સ્વાધ્યાયના દાખલા છે સ્વાધ્યાય 6.8 અને 6.9 ચાલો જો બે સમકેન્દ્રિત ગોળાકાર ગૂંચળા એક નાની ત્રિજ્યા r1 નો અને બીજી મોટી ત્રિજ્યા r2 નો સમકેન્દ્રી એટલે શું બે ગૂંચળા એવી રીતે ગોઠવેલા છે કે જેનું કેન્દ્ર સિંગલ જગ્યા પર એક બિંદુ પર હોય અને સમકેન્દ્રીય કહીએ मोटी त्रिज्या r2 ए बन्ने वच्चेनो संबंध केવો આવેલો છે r1 કરતા r2 ઘણું મોટું ગૂંચળું છે ચલો બંને કેન્દ્રો ત્યારબાદ શું કહ્યું છે જો r1 r2 ને કેન્દ્રો સંપાત થાય તેમ સમઅક્ષીય મૂકવામાં આવેલ છે આ ગોઠવણનું અન્યન્ય પ્રેરકત્વ મેળવો ચલો અન્યન્ય પ્રેરકત્વ મેળવવાનું એટલે શું કરવાનું તો બે માંથી એક ગૂંચળામાં પ્રવાહ પસાર કરવાનો અને બીજા ગૂંચળામાં ફ્લક્સ શોધવાનું બરાબર પછી फ्लक्स નો ફેરફાર ભાગ્યા વિદ્યુત પ્રવાહ કરીએ એટલે આપણને અન્યન્ય પ્રેરકત્વ મળી જાય સાંભળજો ધ્યાનથી શું કરવાનું કોઈ એક ગૂંચળુંમાંથી પ્રવાહ પસાર કરવાનો અને બીજા ગૂંચળા સાથેનો ફ્લક્સ લખવાનો જોજો ચાલો ધારો કે આપણે મોટું જે ગૂંચળું છે એમાં એટલે કે r2 ત્રિજ્યાવાળા મોટા ગૂંચળામાં i2 જેટલો પ્રવાહ પસાર કરીએ તો એ જે મોટું ગૂંચળું છે એના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર કેટલું મળશે મિત્રો આપણે જાણીએ છીએ અગાઉના પ્રકરણમાં આપણે પ્રકરણ નંબર 4 માં પણ શીખી ગયા છીએ કે ગૂંચળું હોય સોલેનોઇડનું સૂત્ર આપણે થિયરીમાં આવ્યું બરાબર જો જૂના સૂત્ર કેવી રીતે ઉપયોગમાં આવે છે સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર સોલેનોઇડ એટલે કે નળાકાર ગૂંચળું તો એની અંદર ચુંબકીય ક્ષેત્ર કેટલું આવે μ0 ni જો વર્તુળાકાર રિંગ હોય બરાબર વર્તુળાકાર ગૂંચળું હોય તો એના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર કેટલું આવે μ0 I છેદમાં 2 r 2r r એટલે જે વર્તુળાકાર ગૂંચળું છે વર્તુળની ત્રિજ્યા તો આ સમીકરણ ધ્યાનમાં રાખવું જૂના પ્રકરણોમાંથી ઉપયોગમાં લેવાયેલું છે જો r2 ત્રિજ્યાવાળા મોટા ગૂંચળામાંથી પ્રવાહ પસાર કરીએ તો ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું થવાનું μ0 I2 છેદમાં 2r2 કેમ અહીંયા બગડો લખેલો છે તો બીજા ગૂંચળામાંથી પ્રવાહ પસાર કરીએ છીએ એટલા માટે ચાલો આ b2 ના લીધે એટલે કે બીજા ગૂંચળામાં જે પ્રવાહ પસાર કર્યો એનું ચુંબકીય ક્ષેત્રના લીધે પ્રથમ ગૂંચળામાં ઉદ્ભવતું ફ્લક્સ આપણે બેના તંત્રમાં આવું જ કરીએ છીએ એકમાંથી પ્રવાહ પસાર કરવાનો અને બીજાનો ફ્લક્સ લખવાનો તો બીજા ગૂંચળામાંથી પ્રવાહ પસાર કર્યો અને પહેલાનું ફ્લક્સ લખીએ ચલો ફ્લક્સ કેમ લખાશે જોજો પરિસ્થિતિ આવી છે આ એક મોટું ગૂંચળું જેની ત્રિજ્યા r2 છે ચલો એમાંથી આપણે પ્રવાહ પસાર કર્યો i2 કેન્દ્ર પર એનું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું b2 હવે બીજું સમકેન્દ્રીય નાનું ગૂંચળું થયું એનું કેન્દ્ર પણ અહીંયા છે એની ત્રિજ્યા છે r1 બરાબર તો r1 ગૂંચળાને જો ચુંબકીય ક્ષેત્ર કોનું મળવાનું આ બીજા ગૂંચળાનું તો r1 ગૂંચળામાં ઉદ્ભવતું ફ્લક્સ કેટલું થવાનું તો r1 ગૂંચળાની અંદર ચુંબકીય ક્ષેત્ર કેટલું આવેલું છે મોટાનું જે મળ્યું તે જ કેન્દ્ર પર આવેલું છે b2 એટલે કે b2 ગુણ્યા r1 નું ક્ષેત્રફળ r1 સાથે સંકળાયેલું આની સાથે સંકળાયેલું ફ્લક્સ શોધીએ છીએ r1 નું ક્ષેત્રફળ કેટલું a1 કહી દઈએ ચલો વર્તુળાકાર ગૂંચળા માટે ક્ષેત્રફળનું સૂત્ર શું મૂકી દઈએ પાઈ r1² અને ચુંબકીય ક્ષેત્ર કેટલું છે તો આપણે ઉપર દર્શાવ્યું છે μ0 I2 છેદમાં 2r2 કિંમત મૂકી ચલો આપણી પાસે સૂત્ર અન્યન્ય પ્રેરકત્વનું સૂત્ર કયું તો phi2 ભાગ્યા i1 હોવું જોઈએ અથવા phi1 ભાગ્યા i2 હોવું જોઈએ તો આપણે આ phi1 છે અને i2 નું સૂત્રને આ તરફ લઈ આવો એટલે phi1 ભાગ્યા i2 શું બચ્યું જમણી બાજુ μ0 પાઈ r1² છેદમાં 2r2 આને લખાય કેવી રીતે તો 1/2 આવતું હોય phi1/2 આવે તો એને કહેવાય m12
જે ક્રમમાં ઉપર નીચે લખ્યું છે એ જ લખવાનું 1/2 છે તો 1/2 લખવાનું વંચાય કેવી રીતે એને તો બીજા ગૂંચળાની સાપેક્ષે બીજું એટલે કયું R2 ની સાપેક્ષે R1 ગૂંચળા સાથે સંકળાયેલું અન્યન્ય પ્રેરકત્વ M12 બરાબર છે આ સમીકરણ જે આવ્યું છે આપણો જવાબ હવે પ્રથમ જે અન્યન્ય પ્રેરકત્વની થિયરી જોઈ ગઈ એમાં આપણે શીખી ગયા કે M12 લખો કે M21 લખો તમે ધારો કે નાના ગૂંચળામાંથી પ્રવાહ પસાર કરો અને મોટા સાથે સંકળાયેલું ફ્લક્સ શોધો તો પણ આનો આ જ ભાગાકાર આવવાનો છે આટલું જ મૂલ્ય આવશે ખાલી અહીંયા phi2 ભાગ્યા I1 આવશે જેને આપણે M21 તરીકે દર્શાવીએ ઇન શોર્ટ આપણે થિયરીમાં જોઈ ગયા છે કે M12 અને M21 તો સરખા જ હોય તમે કોઈ પણ એક ગૂંચળામાં પ્રવાહ પસાર કરીને બીજાનો ફ્લક્સ શોધી શકો બંને સમાન હોય એને આપણે થિયરીનું નામ પણ આપેલું એને રેસિપ્રોસિટી થિયરમ તરીકે ઓળખી શકાય ચાલો તો લાસ્ટમાં એક સ્ટેપ લખી દેવાનું કે M12 શોધ્યો તો M12 ને 21 સમાન જ હોય માટે M12 બરાબર M21 બરાબર M બરાબર જે જવાબ આવ્યો એ લખી દેવાનો જો મિત્રો આટલું જ કરવાનું છે કોઈ પણ વર્તુળાકાર જે ભાગ હોય વર્તુળાકાર રિંગ હોય કે ગૂંચળું હોય એના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આપણે અગાઉ ચોથા ચેપ્ટરમાં જોઈ ગયા μ0I/2r એ મૂકી દેવાનું અને ક્ષેત્રફળ πr² બધું આપણને આવડે છે ચુંબકીય ક્ષેત્ર બીજાનું મૂક્યું હોય તો ક્ષેત્રફળ પહેલાનું બરાબર પછી તો π/i કરી દેવાનું ચલો નેક્સ્ટ સ્વાધ્યાયના બે દાખલા ફટાફટ જોઈ લઈએ એ હોમવર્કમાં આપી શકાય એવા છે છતાં ગણતરી એકવાર તમને બતાવી દીધી છે જેથી કરીને સરળતા રહે એક પરિપથમાં 0.1 સેકન્ડમાં વિદ્યુત પ્રવાહમાં 5 એમ્પિયર થી લઈને 0 એમ્પિયર સુધી ઘટાડો થાય ચલો પ્રવાહ ઘટે છે 5 એમ્પિયર શરૂઆતમાં હતો અને અંતે 0 એમ્પિયર થાય છે કેટલા સેકન્ડમાં ઘટાડો થયો 0.1 સેકન્ડમાં 200 વોલ્ટ જેટલો આ ઘટાડા દરમિયાન આપણે જાણીએ છીએ કે પ્રવાહમાં ફેરફાર થાય તો પ્રેરિત EMF ઉત્પન્ન થાય આ જે પ્રવાહનો ઘટાડો છે એ દરમિયાન ઉદ્ભવતું પ્રેરિત EMF 200 વોલ્ટ છે એપ્સિલોન નું મૂલ્ય તો આત્મપ્રેરકત્વ એટલે કે L શોધવાનું ચાલો ફેરફાર સમયનો ફેરફાર જોજો જ્યારે સૂત્ર કેવું આવતું હોય ત્યારે આપણે વિકલન વાળું સ્ટેપ લખીએ તમે જાણો છો કે di વાળા જે સૂત્ર છે di/dt ને શું લખી શકાય આ તત્કાલીન રાશિ સરેરાશ હોય ડેલ્ટા એટલે મોટા ફેરફારો આપેલા હોય તો એને તમે ડેલ્ટા પણ લખી શકો di/dt ને ΔI/Δt પણ લખી શકાય 11મા ધોરણમાં આપણે વારંવાર એવું કર્યું છે સરેરાશ અને તત્કાલીન ઝડપ વખતે સો તમને આઈડિયા હશે તો અહીં છતાં પણ બધી વસ્તુ લખી દેવાનું નોટ ડાઉન કરી દેવાનું બધાનું લિસ્ટ બનાવી દેવાનું ΔT 0.1 સેકન્ડ I1 ને I2 એક 5 એમ્પિયર બીજો 0 એમ્પિયર પછી ΔI અંતિમ ઓછા પ્રારંભિક કરો I2 I1 એટલે -5 એમ્પિયર મળ્યો એપ્સિલોન 200 વોલ્ટ આપેલો છે પ્રેરિત EMF ચલો આ ડેલ્ટા વાળો મોટા ફેરફારો આવ્યા 5 થી 0 એમ્પિયર નો એટલે આ કયો કહેવાય સરેરાશ EMF કહેવાય બરાબર ચલો સરેરાશ EMF તત્કાલીનનું સૂત્ર એપ્સિલોન બરાબર -LDI/dt તો d ને બદલે મોટા ફેરફારો છે તો તમે ΔI/Δt પણ લખી શકો અથવા સાંભળજો ધ્યાનથી તમને એમ થાય કે આને di કહી દેવું છે તો પણ ચાલે આને dt કહી દો તો પછી આ સૂત્ર નહીં મૂકો ને આમાં જ કિંમત મૂકી દો તો પણ ચાલે બંને રીતે તમે લખી શકો તમને ફ્રીડમ છે ચાલો આ સૂત્ર પરથી -L ΔI/Δt કિંમત જ મૂકવાની છે એકદમ સરળ કામ છે એપ્સિલોન એટલે 200 મૂક્યા માઈનસ L શોધવાનો છે ΔI -5 છે છેદમાં ΔT 0.1 ચલો આ માઈનસ માઈનસ પ્લસ થઈ ગયું છેદમાં 0.1 એટલે 1/10 છેદનો છેદ 10 ઉપર ગયો એટલે 5/0.1 કેટલો મળ્યો 50 ચલો આ 50 ને આ બાજુ લાવો એટલે 200/50 4 હેનરી એકમ ખાસ લખવાનો L શોધો કે m આમાં તો સૂત્રમાં જવાબ છે એટલે વાંધો નહીં પણ આંકડો આવે તો m નો એકમ પણ કયો આવે હેનરી કેપિટલ H લખવું અડધોમાં કપાઈ જાય એકમ ફરજિયાત આપણે દર્શાવવું બરાબર ચાલો આના જેવો જ એક દાખલો છે આ આત્મપ્રેરણનો દાખલો છે એક અન્યન્ય પ્રેરકત્વ શોધવાનો એકદમ સરળ દાખલો છે અન્યન્ય પ્રેરકત્વ વાળો એના પછી તરત જ આપેલો છે સ્વાધ્યાયમાં 6.9 ચાલો રકમ સમજીએ પાસ પાસે રહેલા ગૂંચળાની જોડનું અન્યન્ય પ્રેરકત્વ 1.5 હેનરી છે ચાલો કેપિટલ M આપી દીધો અન્યન્ય એટલે કેપિટલ M કેપિટલ M 1.5 જો એક ગૂંચળામાં એટલે પ્રથમ ગૂંચળામાં 0.5 સેકન્ડમાં વિદ્યુત પ્રવાહનો ફેરફાર ચલો ડેલ્ટા t એટલે કે 0.5 0 થી 20 એમ્પિયર નો ફેરફાર થાય ડેલ્ટા I તો પ્રથમ ગૂંચળા માટે આપણે લખીએ જોજો ડેલ્ટા I1 કહી દઈએ એને ચલો ડેલ્ટા
I1 એટલે કે પહેલું ગૂંચળુંમાં પ્રવાહમાં કેટલો ફેરફાર થયો અંતિમ ઓછા પ્રારંભિક એટલે કે 20 - 0 એટલે કેટલો થયો 20 એમ્પિયર અહીં કેમ ઋણ આવ્યો ફેરફાર તો અહીં 5 માંથી 0 થાય છે ઘટે છે એ અંતિમ નાનું મૂલ્ય છે એટલે 0 માંથી 5 બાદ કર્યા તો ઋણ આવ્યું અહીં પ્રવાહ વધે છે 0 થી 20 એમ્પિયર થાય છે એટલે અંતિમ 20 ઓછા પ્રારંભિક 0 તો +20 આવશે ચલો બીજા ગૂંચળા માટે ફ્લક્સ શોધો એમ કહે છે પ્રથમ ગૂંચળામાં પ્રવાહમાં આટલો ફેરફાર થાય તો બીજા ગૂંચળામાં બીજું ગૂંચળું એટલે એને શું કહી દઈએ ડેલ્ટા ફાઈ 2 દર્શાવી દઈએ ચલો આપણી પાસે સૂત્ર કયું છે તો ડેલ્ટા ફાઈ ભાગ્યા i આપણે m ની કિંમત મૂકી દઈએ અહીં m12 કે m21 કશું નહીં લખો તો ચાલે હા કોઈ ગૂંચવાડો નહીં રાખતા માત્ર m લખીને કરો ને કારણ કે આપણે થિયરીમાં લખ્યું છે કે બંને કેવા છે સરખા m12 હોય કે m21 હોય બંને સરખા છે બરાબર m બરાબર ડેલ્ટા ફાઈ 2 ભાગ્યા ડેલ્ટા i1 ફાઈ ને i નો ભાગાકાર ચલો ડેલ્ટા ફાઈ 2 ઇક્વલ ટુ ડેલ્ટા i1 ને આ બાજુ લાવો શું થશે ચલો આ કેટલો છે 1.5 છેદમાં ડેલ્ટા i1 કેટલો છે 20 20 ને આ બાજુ લાવો ચલો 1.5 * 20 એટલે 30 ડેલ્ટા ફાઈ 2 બરાબર કેટલા મળ્યા 30 અને ફ્લક્સ નો એકમ કયો છે વેબર આપણે એકમો લખવાના ચુંબકીય ક્ષેત્રનો ટેસ્લા ચુંબકીય ફ્લક્સ નો વેબર પછી અન્યોન્યને આત્મપ્રેરકત્વ L અને M બંનેના એકમો કયા છે હેનરી એનો કેપિટલ H દર્શાવો ચાલો મિત્રો હવે આપણે આની સાથે સ્વાધ્યાયમાં 7 જેટલા આપણા દાખલાઓ 10 માંથી પૂર્ણ થાય છે એટલે સ્વાધ્યાયના 2 થી 3 દાખલા બાકી છે ઉદાહરણમાં એક દાખલો બાકી છે અને એક લાસ્ટ આપણી થિયરી એક બાકી છે તો હવે પછી આપણે હાર્ડલી 2 થી 3 લેક્ચરનું કામ છે જેમાં આપણું પ્રકરણ વ્યવસ્થિત રીતે પૂર્ણ થઈ જશે ફરીથી કહી દઉં કે આ દાખલાઓ અને આખા ટોપિક પ્રેરકત્વ એને વ્યવસ્થિત તૈયાર કરવો 4 થિયરી એક ટૂંકા પ્રશ્નવાળી થિયરી તે ઉપરાંત આ 3 દાખલા બીજા 2 જેટલા એના દાખલા આપણે ગણીશું એટલે ઘણો મોટો ટોપિક છે અને સરળ છે એકદમ સરળતાથી આવડી જાય એવો છે સૂત્ર વ્યવસ્થિત લખીને મોડે કરવા જેથી કરીને દાખલા ગણવાની સરળતા રહે ચાલો નેક્સ્ટ લેક્ચરમાં આનાથી આગળના દાખલા ગણીને પછી લાસ્ટ ટોપિક તરફ જઈશું